નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેરની પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ એસઓજી, ડોગ સ્ક્વોડ તેમજ પાર્સલ ઓફિસ, પાર્કિંગ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા, એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો અત્યાર સુધીમાં કોઈ પણ શંકાશીલ ચીજ વસ્તુઓ મળી આવેલ નથી. અત્યારે અમારા એસપી સરોજકુમારી સાહેબની સૂચના તેમજ એસીપી બારિયા સાહેબની સૂચના અનુસંધાને અમે તથા રેલવે પોલીસ તેમજ બીડીડીએસની ટીમ સાથે મળી અત્યારે હાલ 31નો માહોલ છે, એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે કેફી પદાર્થ હોય એની હેરાફેરી થતી હોય તેમજ પાર્સલનું બધા એમાં આવતું હોય, એટલે એની ચેકિંગ અનુસંધાને હાથ ધરવામાં આવેલ છે. એટલે જ્યાં જગ્યા એવું લાગે કે આ શંકાસ્પદ જગ્યા છે, તમામ જગ્યા પર અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને પાર્સલ ચેકિંગ છે, પછી મુસાફરખાના છે, જ્યાં જગ્યા પર ભીડ વધારે હોય, જ્યાં પાર્સલનું વધારે જગ્યા હોય એવી તમામ જગ્યા પર, જ્યાં શંકાસ્પદ તમામ જગ્યા. હા, એ ટ્રેનોમાં તમામમાં એમાં આપણે પેટ્રોલિંગ માટેના માણસો રાખેલા છે, એ લોકો અલગથી ચેકિંગ કરી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.